સાહેબ 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 થોડું સાઈડમાં નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં જેનો ત્રાસ હતો, જેનો આતંક હતો, જે વ્યાજ માફિયા તરીકે પણ ઓળખાતો હતો, ચિરાગ ગોટી હવે તેના ફાટેલા કપડામાં અને હાથ જોડીને માફી માંગતો નજરે પડી રહ્યો છે। જી હા, આના ભોગ એટલા પીડિત લોકો બન્યા હતા, લોકોને વ્યાજે પૈસા આપતો હતો, ત્યારબાદ તેમના પાસેથી પઠાણી ઉઘરાણી કરતો હતો, ને જો કોઈ વ્યક્તિ સમયસર પૈસા ના આપી શકે તો પછી તેને તાલિબાની સજા તેની ઓફિસમાં બોલાવીને આપતો હતો। અને આ ઘટનાનો વિડીયો પણ સુરત પોલીસે વાયરલ કર્યા હતા, જેમાં આરોપી છે તે જે રીતે પોતાની ઓફિસમાં લોકોને દંડા વડે માર મારતો હતો, બિફોર આફ્ટર પણ તેને કરવામાં આવ્યું। ત્યારબાદ હવે એ જ આરોપી છે તે હાથ જોડતો નજરે પડી રહ્યો છે ને પોલીસે તેની હાલત પણ બગાડી છે। સુરતના મુખ્ય બજાર ખાતે આ ચિરાગ ગોટીને લાવવામાં આવ્યો ને જે પીડિત લોકો હતા તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચ્યા અને ચિરાગ ગોટીને ફાંસી આપવામાં આવે તે પ્રકારની માંગ પણ કરવામાં આવી ને સ્થાનિકોમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો। લોકોનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો, કેમ કે જે લોકોએ પીડિતોએ રજૂઆતો કરીને આ રજૂઆત સુરત પોલીસ કમિશનર સુધી પહોંચી ને ત્યારબાદ તેના પર તવાઈ બોલાવવામાં આવી છે ને અવારનવાર જે ડોન બનવાના અભરકા ધરાવનારા લોકો છે તેમની પોલીસ આવી જ રીતે હાલત કરતી હોય છે। તેમના ડોન બનવાના અભરકામાં તેમની હવા પણ કાઢવામાં આવતી હોય છે અને ચિરાગ ગોટી સાથે પણ કંઈક આવી જ હાલ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી છે। પહેલાં તો એ દ્રશ્ય સામે આવ્યા છે, આપ આ દ્રશ્ય જોઈ લો। જી, મારું નામ પાર્થ મિયાણી। શું તમારી જોડે બનાવ બન્યો હતો ચિરાગ ગોટી? જી, આપ વિડીયો જોયો, જે ફટકાથી માર મારેલો છે એ એવું ભોગ બનેલો માણસ છું। અત્યારે પોલીસ જોડે જે કાર્યવાહી કરાઈ રહી છે, શું કહેશો કાર્યવાહી? બસ અમારો જે અમે જે ન્યાય માંગેલો હતો આપણા તંત્ર પાસે અને હર્ષભાઈ સંઘવી પાસે, એ આજે પૂર્ણ થયો છે। હજુ પૂર્ણ નથી થયો, હજુ એને પાસે ફાંસીની સજા અને ગુસ્તી ટોકનો કેસ લાગુ પડવો પડે। આપણા સમાજમાં આવા લુખ્ખા તત્વોને એકવાર વળગોળો નીકળવો પડે, જેથી બીજા આવા લુખ્ખા તત્વોને ખબર પડે કે આવી હાલત થઈને આગળ આપણું શું પરિણામ મળશે આપણને। કેટલા લોકોને ભોગ બનાવે છે? અસંખ્ય માણસો છે હજુ એવા ઘણા બધા માણસો છે હજી ડરીને બેઠેલા છે। કેવી શું સજાની માંગ કરો છો પોલીસ? ફાંસીની સજા, એક જ માંગ, ફાંસીની સજા। એવા લોકોને શું કહેશો? બસ જે આની જેવા લુખ્ખા માણસો છે, આતંકવાદી જે છે, જેને કોઈ દયા જેવી કોઈ ભાવના જ નથી, અને આ માણસ જે માણસોની જે ચીસો સાંભળીને જે એ ખુશ થતો હતો, એવા માણસો એ આતંકવાદીના બી એનાથી હલકા છે એમ। જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકોના ટોળેટોળા સુરત ખાતે ઉમટી પડ્યા છે ને ચિરાગ ગોટીએ જે કૃત્યને અંજામ આપ્યા છે તે બાબતે લોકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે ને કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે। ભોગ બનનાર લોકોની પણ માંગ છે કે તેમને ન્યાય મળવો જોઈએ ને જે રીતે ચિરાગ ગોટીએ લોકો સાથે અત્યાચાર કર્યા છે, તેમને માર માર્યો છે, તેની દાદાગીરીનો સામ્રાજ્ય તેણે ઊભો કર્યો છે, ત્યાં સુરત પોલીસે તે રીતે આ ચિરાગ ગોટીની દાદાગીરી ઉતારી છે, જેમાં લોકો ઢોલ નગારા સાથે આ વરઘોડામાં પહોંચ્યા હતા, તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ને પોલીસ અધિકારીઓને ખભે પણ બેસાડીને ઉજવણી કરવામાં આવી હતી વરઘોડાની ને આવી રીતે આ સમગ્ર જે સુરતમાં ચિરાગ ગોટી નામના શખ્સ દિવસે ને દિવસે માથું ઉચકી રહ્યો હતો તેને પોલીસે તેની ઓકાત યાદ કરાવી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।